ડીએનટીવી સમાચાર કક્ષમાં સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। હનુમાન જયંતિ નિમિત્તે શહેરના મારુતિ મંદિરોમાં દર્શનાર્થે ભાવિક ભક્તોની ભારે ભીડ। વિવિધ મંદિરોમાં સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા પઠનના કાર્યક્રમો યોજાયા। ગુજરાત ટ્રેક્ટર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર વચ્ચેનો વિવાદ રાવપુરા પોલીસ મથકે। પોલીસ દ્વારા કરાયેલો હળવો લાઠીચાર્જ। કલર્સ પર પ્રસારિત થતી બાલિકા વધુ સિરિયલના કલાકારોનું શહેરમાં આગમન। આનંદીએ કરેલી ડીએનટીવી સાથે ખાસ વાતચીત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ચૈત્રી પૂનમે રામ ભક્ત હનુમાનજીના પ્રાગટ્ય દિવસની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મારુતિ મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મારુતિ નંદનના મંદિરોને ગતરોજથી શણગારી દેવામાં આવ્યા હતા। ઉપરાંત ગત રાતથી વિવિધ મંદિરોમાં હનુમાન ચાલીસા પઠન તથા સુંદરકાંડના કાર્યક્રમો યોજાયા હતા। આજે હનુમાન જયંતિ નિમિત્તે હરણી ભીડભંજન હનુમાન મંદિર ખાતે મંગળાની આરતી સમયે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ચોખંડી સ્થિત પંચમુખી હનુમાન મંદિર સહિત શહેરના વિવિધ હનુમાન મંદિર ખાતે ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। પૂનમે હનુમાન જયંતિ નિમિત્તે ડભોઈ ખાતે આવેલા હનુમાન મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 8 વર્ષથી હનુમાન જયંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને આ યજ્ઞમાં 250 જેટલા જોડાએ ભાગ લીધો હતો। બજેટમાં સોના ચાંદીના દાગીના પર એક્સાઇઝ ડ્યુટી નાખતા દેશભરના સુવર્ણકારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। કેન્દ્ર સરકારની નીતિ સામે સુવર્ણકારો દ્વારા નીત નવા કાર્યક્રમો રજૂ કરાય છે। ત્યારે આજરોજ શહેરના સુવર્ણકારો દ્વારા હરણી રૂપમ સિનેમા પાસે આવેલી સોનીવાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું। કેન્દ્ર સરકારની નીતિ સામે સુવર્ણકારોએ વિરોધ વ્યક્ત કર્યો હતો। સરકાર સામેની લડતમાં રક્તદાન કરવાનો સુવર્ણકારોનો અભિગમ સમાજ માટે ઉત્તમ ઉદાહરણ સાબિત થયું હતું। ગુજરાત કંપનીના સંચાલકો દ્વારા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને 1999માં વેચી દીધા બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા ટ્રેક્ટર બનાવવાની કામગીરી બંધ કરી દેવાના પગલે કામદાર મંડળ દ્વારા તેનો વિરોધ વર્ષોથી ચાલી આવ્યો છે, જે અંગે કામદાર મંડળ અને કંપનીના સંચાલકો દ્વારા સામસામી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, જેના પગલે ગત રાત્રે રાવપુરા પોલીસે કામદાર મંડળના પ્રમુખ નાયરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। प्लीज मेहरबानी करके जाओ, हमने मजबूर ना करो। बैठो हम देख लेते, बैठो हम देख लेते। चलो हिम्मत तो करो आप, बैठो ना, बैठो हम देख लेंगे। आप बैठो तो सही। શહેર પોલીસ કમિશનર સતીશ શર્માના આદેશને અનુસાર શહેરમાં ચાલતી કોઈપણ જાતની ગેરકાનૂની પ્રવૃત્તિને ડામી દેવા સખત કામગીરી કરવી તે અનુસાર ગતરોજ એસઓજી પોલીસે જાંબુઆ સ્થિત ગાયત્રીનગરમાં ચાલતા સટ્ટા બેટિંગના અડ્ડા પર દરોડો પાડીને
રૂપિયા 3,38,320 મુદ્દામાલ સાથે 2 આરોપીની અટકાયત કરી હતી. એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે જાંબુઆ ચોકડી પાસે આવેલા ગાયત્રીનગરમાં રહેતા રમેશ કૃષ્ણકાંત અમીનના ઘરે દરોડો પાડીને રૂપિયા 1,32,000 રોકડા, જુગાર રમવાના સાધનો, મોબાઈલ મળીને કુલ રૂપિયા 3,38,320 મુદ્દામાલ સાથે રમેશ અમીન તથા તેના 2 માણસો સહિત 3 જણાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય ટેલિવિઝનની દ્રશ્યાવલીમાં ડંકો વગાડનાર અને મુખ્ય ધારામાંથી એક સ્વતંત્ર ટેલિવિઝનથી અલગ ક્રાંતિ આણનાર શો બાલિકા વધુના મુખ્ય કલાકારો આનંદી, જગ્યા અને ગૌરી આજે શહેરના મહેમાન બન્યા હતા. બાલિકા વધુ સિરિયલના શો 1000 એપિસોડ પર પહોંચતા આજે આ લોકપ્રિય કલાકારો શહેરમાં પધાર્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આનંદી, જગ્યા તથા ગૌરીનો પ્રેમ ત્રિકોણ કઈ તરફ આગળ વધે છે તે કલર્સ ચેનલ પર સોમવારથી શુક્રવાર દરમિયાન રાત્રિના 8 વાગે જોવાનું ચૂકશો નહીં. લોકોના દિલ પર સ્થાન જમાવેલી આનંદીએ DNTV ન્યૂઝ ચેનલ સાથે વાતચીત करता જણાવ્યું હતું કે आज मैं वडोदरा में आई हूँ, बहुत मज़े आ रहे हैं मुझे. वी हैड अ लवली प्रेस कॉन्फ्रेंस और आप सबके प्यार की वजह से आज हमने 973 एपिसोड्स पूरे कर लिए हैं और बहुत जल्द हम 1000 एपिसोड्स पूरे कर लेंगे. तो ऐसे ही प्यार दीजिए हमें और देखते रहिए बालिका वधू. मैं बचपन के साथी हैं, ठीक है. मेरे और जगह के बीच जो हनीमून से उसके बॉम्बे जाने का फेज था उसमें काफ़ी प्यार था. उसके बाद वो बॉम्बे गया. मुझे पता चलता है कि वो गौरी से प्यार करता है, तो आप कहीं पर भी सीरियल में ऐसा नहीं बताया कि वो जिससे प्यार करते हैं उसे कुछ मिलाने की कोशिश की जाए, बाकी उसी से उसको डाइवर्जन. आपको लगता है एक लड़की को कभी कोशिश करनी पड़ती है कि वो लड़का सामने से जाए? कि एक लड़की को आपने देखा है कि जरूरत पड़ी है कि वो अपने पति को किसी और से मिलवाने के लिए ले जाए? सीरियल में ऐसा नहीं है. भी हो आने की जरूरत क्या है? बिकॉज दे आर ऑलरेडी टुगेदर. वो शादी करके हमारे घर में आए तो हमारे पास और कोई ऑप्शन नहीं है कुछ करने का. इस सीरियल के माध्यम से आप क्या संदेशा देना चाहोगी समाज सीरियल को? के माध्यम से हमारा हमेशा से यही संदेशा रहा है कि बाल विवाह बंद किया जाए, क्योंकि बाल विवाह की वजह से हमारे बच्चों के फ्यूचर पे बहुत 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 बुरा असर पड़ता है. तो अगर आप चाहते हैं कि कोई और आनंदी नहीं बने या कोई और जगह नहीं बने या कोई और गौरी सफ़र ना करे तो प्लीज़ बंद कीजिए. आनंदी की तरफ से DNTV के सभी दर्शकों को ढेर सारा प्यार. देखते रहिए बालिका वधू सोमवार से शुक्रवार रात 8 बजे. 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ હોય આજરોજ જિલ્લા પ્રમુખ બાળકૃષ્ણ પટેલની આગેવાનીમાં વડોદરી ભાગોળે આવેલી સરદારની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પંચોલી ફળિયું, કંસારવાડ થઈને ટાવર ચોક પર આવીને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રેલીનું સમાપન થયું હતું. આજના ખાસ દિવસે બાળકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે દરેક માનવી પાપના માર્ગ છોડીને સત્યનો માર્ગ અપનાવે તેવા ઈસુ ખ્રિસ્તના સંદેશાને આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રાધાન્ય અપાતું હોય છે. આજ રોજ ગુડ ફ્રાઈડે નિમિત્તે શહેરના ખ્રિસ્તી સમાજ દ્વારા ફતેગંજ લાલ ચર્ચની બાજુમાં ભગવાન ઈસુના મરણનું સ્મરણ રજૂ કરતું નાટક ભજવાયું હતું. વિશ્વમાં સુખ શાંતિ સ્થપાય તે માટે ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્મરણ કરાયું હતું. વડોદરા શહેરમાં રાજકારણની નામી હસ્તી અને પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર એવા દલસુખ પ્રજાપતિના 73મા જન્મદિવસની ઉજવણી આજે ખૂબ શ્રદ્ધાભેર કરવામાં આવી હતી. સેવાસી ખાતેના સત્યનારાયણ પ્લોટ ખાતે યોજાયેલા જન્મદિવસ નિમિત્તે મિલન સમારંભમાં અનેક રાજકારણીઓ અને નામી હસ્તીઓ મુલાકાતે આવી પહોંચી હતી. પુષ્પગુચ્છ, ફૂલહાર તેમજ ભેટ સોગાદો અર્પણ કરીને દલસુખ પ્રજાપતિના સ્નેહી મિત્રોએ જન્મદિવસની શુભકામના પાઠવી હતી. વડોદરાના રાજકારણના ભીષ્મ પિતામાં બની ગયેલા દલસુખ પ્રજાપતિએ પોતાના શાસનકાળ દરમિયાન વડોદરા શહેરના વિકાસમાં ખૂબ યોગદાન આપ્યું છે. સહજ સ્વભાવના અને સ્વચ્છ છબી ધરાવતા દલસુખ પ્રજાપતિ હાલ સત્તા પર નહીં હોવા છતાં પણ પ્રજાના સેવાકીય કામો તેમજ ધાર્મિક અને વિકાસના કામોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી બન્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે DNTV પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. શહેર પોલીસ તંત્રને હંફાવતી તસ્કર ટોળકી સતત સક્રિય બનીને શહેરીજનોને લૂંટી રહી છે. શહેરના ગોરવા વિસ્તારમાં પંચવટી નજીક આવેલા મારુતિ દર્શન કોમ્પ્લેક્સ ખાતે આવેલી સેમસંગના શોરૂમના શટરના તાળા તોડીને તસ્કરોએ દુકાનમાં મૂકેલા 5 LCD TV તથા રોકડા રૂપિયા 5000 મળીને
રૂપિયા 1 લાખ ઉપરાંતની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે અછોડા તોડફોડકી અને તસ્કરોએ શહેરમાં પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. તેની સામે શહેર પોલીસ તંત્રની કાર્યવાહી નબળી જણાય છે. ડભોઈ તાલુકાના સાઠોદ ગામ પાસે આજે સર્જાયેલા અકસ્માતમાં ચાણોદ વિધિ કરવા જતા એક જ પરિવારના 7 જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ચાણોદ વિધિ કરવા એક જ પરિવારના 7 જણા રિક્ષામાં બેસીને જતા હતા. તે દરમિયાન ડભોઈ તાલુકાના સાઠોદ પાસે પૂર ઝડપે પસાર થતી બોલેરો જીપના ચાલકે રિક્ષાને અડફેટમાં લેતા રિક્ષામાં બેસેલા 7 જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં 2 જણાની હાલત અત્યંત નાજુક જણાતા અત્રેની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.